કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે અને કેરીની એન્ટ્રી ઉનાળામાં જ થાય છે. પરંતુ આની સિવાય ઉનાળામાં વધુ એક ફળની એન્ટ્રી થાય જે ખાલી ને ખાલી ઉનાળાના 2 થી 3 મહિના દરમિયાન જ મળતી હોય છે અને એ ફળની વાત છે ગલેલી. કારણ કે અમુક કેટલા લોકો છે એ નથી જાણતા કે આ સાદી દેખાતી જે ગલેલી છે ને આપણા શરીરને એસી જેવી ઠંડક આપતી હોય છે અને ગલેલી આપણને ખાવામાં પણ બહુ જ ભાવે છે. અને ખાસ કરીને જો ઉનાળામાં ગલેલી ખાવામાં આવે ને આપણે લૂ વાગવાથી કે ડિહાઇડ્રેશન થી પાણીની ઉણપથી આપણે બચી શકીએ છીએ. કારણ કે ગલેલી આપણા શરીર માટે એટલી બધી સારી છે. તો આજના વિડીયોમાં ગલેલી ખાવાના એવા ફાયદાની વાત કરીશ કે જે તમે જાણતા પણ નહીં હોય અને જાણીને તમે ચોંકી જશો. આજથી જ તમે ગલેલી ખાવાની શરૂઆત કરી દેશો. તો ચાલો એ કયા ફાયદા છે એના ઉપર આપણે ડિટેલમાં વાત કરીએ. તો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. હું ડોક્ટર દીપાલી ધાકેજા. મિત્રો, ગલેલી એ તાડના ઝાડમાંથી મળતું એક ફળ છે જેને તાડફળી પણ કહેવામાં આવે છે, જેને આઈસ એપલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગલેલી જે આછા પાણી કલરની હોય છે અને અંદરથી પાણી જે ભરપૂર પ્રમાણમાં નીકળતું હોય છે અને ગલેલીમાં 90% જેટલું તો પાણી જ રહેલું હોય છે. અને આની સિવાય એમાં 40 થી 50 જેટલી જ કેલેરી રહેલી હોય છે, 1 ગ્રામ જેટલું જ ફેટ અને કોલેસ્ટ્રોલ તો નાના બરાબર હોય છે. આની સિવાય ગલેલીમાં પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, આયર્ન, વિટામિન સી, વિટામિન એ અને ડાયટરી ફાઈબર જેવા પોષક તત્વો પણ રહેલા છે જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તો હવે વાત કરીએ ફાયદાની. તો સૌથી મોટો ફાયદો ગલેલી ખાવાથી મળી રહે છે એ છે શરીરને ઠંડક આપે છે. જ્યારે ઉનાળામાં બપોરના તડકામાં પરસેવાથી લોથપોથ થઈને ઘરે આવીએ અને આપણે પંખા નીચે બેસીને તરત જ ઠંડુ પાણી માંગીએ, પરંતુ એની જગ્યાએ જો 1 થી 2 ગલેલી ખાવામાં આવે તો આપણા શરીરને બહુ જ ઝડપથી ઠંડક આપે છે, આપણને પાણીની ઉણપ હોય એને દૂર કરે છે અને આપણને ગરમીથી પણ બચાવે છે. કારણ કે આમાં 90% જેટલું તો પાણી રહેલું હોય છે જે આપણા બોડીમાં જે પાણીની ઉણપ હોય એને રિસ્ટોર કરવામાં મદદ કરે છે અને આપણને ગરમીમાં થતી જે લૂ છે, ડિહાઇડ્રેશન, ચક્કર આવવા, માથાનો દુખાવો જેવી તકલીફથી પણ આપણને બચાવે છે. માટે જો બપોરે બહારથી ઘરે આવતા હોય કે ઘરેથી બહાર જતા હોય ત્યારે 1 થી 2 ગલેલી ખાઈને જાઓ ને તો આપણા શરીરને બહુ જ સારી રીતે કામ કરે છે અને આપણા શરીરને બહુ જ સારી ઠંડક પણ આપે છે. અને આની સિવાય ગલેરીમાં ઇલેક્ટ્રોલાઇટ પણ રહેલા હોય છે જે આપણા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટને બેલેન્સ કરે છે, જેનાથી આપણા વધારે પાણીનો આપણા શરીરમાંથી લોસ ના થાય અને આપણને ડિહાઇડ્રેશનની ઉણપ ના થાય. માટે ઉનાળામાં ગલેલી ખાઈને આપણા શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી હોય છે. તો હવે આગળ વધીએ અને વાત કરીએ બીજા મોટા ફાયદાની. એ છે ગુડ ફોર એનર્જી. ગલેલી ખાવાથી આપણા શરીરને સારી એવી એનર્જી મળી રહે છે. કારણ કે ગલેરીમાં અમુક એવા ફાઇટોકેમિકલ રહેલા હોય છે જે આપણા બોડીને ઇન્સ્ટન્ટ એનર્જી અને રિફ્રેશમેન્ટ આપે છે. આની સિવાય તેમાં વિટામિન સી અને એ રહેલા છે જે આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરવામાં મદદ કરે છે, જેનાથી આપણી ઇમ્યુનિટી ખૂબ સારી રીતે હેલ્ધી અને સ્ટ્રોંગ બને અને ઉનાળામાં આપણે આપણું એનર્જી રિસ્ટોર કરી શકીએ. કારણ કે ઉનાળામાં સૌથી વધારે તકલીફ હોય છે કે કામ કરવાનું મન નથી થતું, આપણામાં શરીરમાં એનર્જી જ નથી રહી કે આપણે કામ કરી શકીએ, જે બધું ગરમીના લીધે થતું હોય છે. માટે જો આ સિઝનમાં ગલેલી ખાવામાં આવે ને તો આપણે આપણી એનર્જીને રિસ્ટોર કરી શકીએ છીએ ને એકદમ ક્વિક રિફ્રેશમેન્ટ આપણા શરીરને મળતું હોય છે. માટે દિવસ દરમિયાન 1 થી 2 ગલેલી જરૂરથી ખાવી જોઈએ. તો આગળ વધીને વાત કરીએ ત્રીજા મોટા ફાયદાની. એ છે પાચન માટે બહુ જ સારી છે. હા મિત્રો, ગલેલી આપણા પાચન શક્તિને બહુ જ સારી રીતે એક્ટિવેટ કરે છે. કારણ કે આમાં ડાયટરી ફાઈબર રહેલા હોય છે જે આપણા ગટમાં હેલ્ધી બેક્ટેરિયાને ગ્રો કરે છે અને જે ગુડ બેક્ટેરિયા હોય એનું પ્રોડક્શન વધારે છે, જેનાથી જે અનહેલ્ધી કે બેડ બેક્ટેરિયા એ દૂર થઈ જાય. આની સિવાય ગલેલી આપણા શરીરમાંથી જે ટોક્સિન છે, જે કેમિકલ છે એ બધાને દૂર કરવામાં મદદ કરે છે, જેનાથી આપણા આંતરડાની મૂવમેન્ટ પણ ફરીથી રિસ્ટોર થાય અને આપણને કબજિયાત જેવી તકલીફ ના થાય. આની સિવાય ઉનાળામાં પિત્તનું પ્રમાણ સૌથી વધારે રહેતું હોય અને સાથે આપણે એવા ભારે હેવી ઓઇલી ખોરાક ખાઈએ કે જેના લીધે આપણને ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ થતી હોય છે. માટે જો ઉનાળામાં 1 થી 2 ગલેલી દિવસ દરમિયાન ખાવામાં આવે ને તો આપણી જઠરાગ્નિને છે એને થોડી મંદ કરવા મદદ કરે છે અને જે ગેસ એસિડિટીની તકલીફ છે એમાં આપણને તરત જ રાહત આપતી હોય છે. માટે ઉનાળામાં ગલેલી જરૂરથી ખાવી જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીએ અને ચોથો મોટો ફાયદો ગલેલી ખાવાથી મળી રહે છે એ છે
ત્વચા માટે બહુ જ અસરકારક. ખાસ કરીને આ ફાયદો સ્ત્રીઓને જાણવું ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે ઉનાળામાં આપણો ત્વચાનો ગ્લો એકદમ ગાયબ થઈ જાય અને એની જગ્યાએ પિમ્પલ છે, ડલનેસ છે, અનઇવન ટોન છે, બ્લેકનેસ એ બધું આવી જતું હોય છે, કારણ કે આપણે આપણા સ્કિનને પૂરતું હાઇડ્રેટ નથી રાખતા, સ્કિનને પૂરતા ન્યુટ્રિશન નથી મળતા. માટે જો ગલેલી ખાવામાં આવે ને તો આપણા સ્કિનને પૂરતા ન્યુટ્રિશન મળી રહે છે. ગલેરીના જે ઇલેક્ટ્રોલાઇટ છે આપણા સ્કિનને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે, આપણા શરીરમાં પાણીની ઉણપને ઘટાડે છે. આની સિવાય આપણે ગલેલી ખાઈએ તો આપણા સ્કિનને જે જરૂરી પોષક તત્વો હોય એ પણ મળી રહે છે, જેનાથી આપણો ગ્લો ઉનાળામાં એકદમ બરકરાર રહે. માટે ઉનાળામાં જો તમારે હેલ્ધી, ગ્લોઈંગ, ઇવન ટોન વાળી સ્કિન જોતી હોય તો ગલેલી જરૂરથી ખાવી જોઈએ, જે હું મારા એક્સપિરિયન્સ પરથી કહું છું. કારણ કે પહેલા હું પણ ગલેલી બિલકુલ નથી ખાતી, પણ જ્યારે મેં એ જોયું અને મેં ખુદ અનુભવ્યું, જેનો એક્સપિરિયન્સ મેં તમને શેર કર્યો, માટે ગલેલી ઉનાળામાં જરૂરથી ખાવી જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીએ અને પાંચમો મોટો ફાયદો ગલેલી ખાવાથી મળી રહે છે, જે બીપીને કંટ્રોલ કરવા મદદ કરે છે. હા મિત્રો, આપણે ગલેલી ખાઈને પણ આપણું બીપીને કંટ્રોલ કરી શકીએ, કારણ કે જ્યારે આપણે ઉનાળામાં ગરમીથી હેરાન થતા હોય અને આપણને ડિહાઇડ્રેશન જેવી તકલીફ થતી હોય, એવા સંજોગોમાં આપણું બીપી શૂટઅપ થાય છે અને બીપી એકદમ વધવાની સમસ્યાઓ થતી હોય છે. ત્યારે જો ગલેલી ખાવામાં આવે તો આપણે આપણા બીપીને કંટ્રોલ કરી શકીએ છીએ, કારણ કે ગલેલીમાં સોડિયમ અને પોટેશિયમનું પ્રમાણ સૌથી વધારે રહેલું હોય છે, જે આપણા બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, આપણા લોહીનું પરિભ્રમણ વધારે છે અને આપણા લોહીને સરખી રીતે પરિભ્રમણ કરવામાં મદદ કરતું હોય છે. આની સિવાય આમાં રહેલું પોટેશિયમ છે, જે વધેલું બીપી હોય ને એને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને હૃદય રોગના જોખમને પણ ઘટાડે છે. માટે જે લોકોને બીપી પેશન્ટ છે કે હાર્ટ ડિઝીઝ રિલેટેડ કોઈ પણ રોગો છે, એ લોકોએ ઉનાળામાં ગલેલી જરૂરથી ખાવી જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીએ અને છઠ્ઠો મોટો ફાયદો ગલેલી ખાવાથી મળી રહે છે, જે વજન મેન્ટેન કરવામાં મદદ કરે છે. મિત્રો, આપણે ગલેલી ખાઈને પણ આપણું વજન મેન્ટેન કરી શકીએ, કારણ કે આમાં સૌથી વધારે પાણી રહેલું છે અને કેલેરી જે 40 થી 50 જેટલી જ છે, અને ફેટ જે 1% જેટલું જ હોય છે, જે આપણા બોડી માટે ખૂબ જ સારું છે. ને આમ પણ જ્યારે આપણે ઉનાળામાં ભૂખ નથી લાગતી કે થાક લાગે છે, ગેસ એસિડિટી જેવી સમસ્યાઓ થતી હોય, ત્યારે આપણે એવા ફૂડને રાખવા જોઈએ કે જે આપણને તરત જ હાઇડ્રેટ કરે અને આપણી થાકને દૂર કરે. તો એના માટે ગલેલી બેસ્ટ છે, કારણ કે ગલેલી ખાવાથી વજન સહેજ પણ વધતું નથી અને આનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ લો છે. એટલે જે પણ તમે લેશો એ તમારા બોડીમાં જે ધીરે ધીરે રિલીઝ થાય છે, જેના લીધે આપણો સુગર સ્પાઇક પણ નહીં આવે, આપણું ફેટ બર્નની પ્રોસેસ પણ જે રીતે ચાલતી હશે એ રીતે ચાલ્યા કરશે અને આપણને વેટ લોસમાં પણ એક મદદ મળી રહેશે. માટે જે લોકો એનું વજન ઓછું કરતા હોય કે વજન મેન્ટેન કરતા હોય, એ લોકોએ ઉનાળામાં ગલેલી જરૂરથી ખાવી જોઈએ. તો મિત્રો, આ થયા ફાયદા ગલેલીના. આની સિવાય પણ ગલેલી આપણને યુરિનરી ઇન્ફેક્શનના કેસમાં કે જે પેશાબની બળતરા હોય એમાં રાહત આપે છે, આપણા શરીરને ડિહાઇડ્રેશન, ચક્કર જેવી તકલીફથી પણ બચાવે છે. પરંતુ મિત્રો, જેમ સિક્કાની બે બાજુ હોય એમ દરેક વસ્તુના ફાયદા અને નુકસાન રહેલા હોય છે. તો ગલેલી ખાવાની શરૂઆત કરતા પહેલા એના નુકસાન અને ગલેલી ખાતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ એ જરૂરથી સાંભળી લેવી જોઈએ. તો સૌથી પહેલું છે કે દિવસ દરમિયાન 2 થી 3 ગલેલી જ ખાવી જોઈએ. બીજું, જેવું કે સૂર્યાસ્ત પછી કોઈ દિવસ ગલેલી ના ખાવી જોઈએ, કારણ કે આ પચવામાં ભારે હોય છે. જે લોકોને પેટની સમસ્યાઓ રહેતી હોય એ લોકોને આગળ જતા તકલીફ વધારે થતી હોય છે. માટે હંમેશા 6 વાગ્યા પહેલા જ ગલેલી ખાવી જોઈએ. ત્રીજું, જેવું કે પ્રેગ્નેન્ટ લેડી હૈ કે બ્રેસ્ટ ફીડિંગ કરાવતી વુમને ગલેલી બિલકુલ ના ખાવી જોઈએ. ચોથું, આનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ લો છે, માટે જે ડાયાબિટીસના કે સુગરના દર્દીઓ છે એને ગલેલી ખાઈ શકે છે, પરંતુ ખાધા પહેલા એના ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. તો મિત્રો, આટલા પોઈન્ટ તમે ગલેલી ખાતી વખતે ધ્યાનમાં રાખશો તો તમે ગલેલી ખાવાના ફાયદા તરત જ મેળવી શકો છો. તો આ ઉનાળામાં જરૂરથી ગલેલી ખાઓ અને તમારા શરીરને નેચરલી રીતે ઠંડક કરો. તો આઈ હોપ સો તમે સમજી ગયા હશો કે આપણે ગલેલીનો કઈ રીતે ઉપયોગ કરો અને કેટલા પ્રમાણમાં કરો કે જેનાથી એના ફાયદા આપણને મળી રહે. જો વિડીયો અત્યાર સુધી જોયો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરો, જેનાથી એ લોકો પણ બધા ગલેલી ખાવાના ફાયદા વિશે જાણે. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો કે જેનાથી આ નવા ને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.
જો કંઈ પણ વિડીયો અંગે ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. તો હવે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.